મેળવી લેવાયો હતો। નુકસાનીનો સર્વે કરવાની ખાતરી આપતા વડાલીના ખેડૂતો શાંત થયા અને આંદોલન સમેટી લીધું। રાજ્યમાં ખાબકેલા માવઠાએ ખેડૂતોના ઉભા પાકનો કચ્ચરઘાણ વાળી દીધો હતો। સાબરકાંઠા પંથકના ખેડૂતોને પણ કમોસમી વરસાદથી મોટા પાયે નુકસાન થયું, જેને લઈ કેટલાક દિવસ સુધી વડાલીના ખેડૂતોમાં વિરોધનો વંટોળ હતો। ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી સહાયની ઉગ્ર માંગ કરીને આંદોલન છેડ્યું હતું। જો કે તંત્રએ નુકસાનીનો સર્વે કરવાની ખાતરી આપતા ખેડૂતોએ આંદોલન પૂર્ણ કર્યું। નુકસાનીનો સર્વે કરવાની ઉગ્ર માંગ સાથે ખેડૂતોએ સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો, સાથે જ ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી। મહત્વનું છે કે માર્ચની શરૂઆતમાં જ રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેમાં સાબરકાંઠાના વડાલી તાલુકામાં વરસાદ સાથે કરા પડ્યા હતા, જેથી વડાલી તાલુકાના ખેડૂતોને ભારે ફટકો પડ્યો હતો। ઘઉં, રાયડા, જીરું સહિતના પાકને મોટું નુકસાન થયું હતું, જેથી ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી વળતર આપવા માટે આવેદનપત્ર મારફતે રજૂઆત કરી હતી, પરંતુ કોઈપણ પ્રકારનો સર્વે કામગીરી કે વળતર ચૂકવવા માટેના પગલાં ન લેવાતા ખેડૂતો ધુઆપુઆ થયા। કિસાન સંઘ સહિત વડાલી તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે વડાલીમાં એકત્ર થયા। ખેડૂતોએ ધરણા કરી ઈડર અંબાજી સ્ટેટ હાઈવે પણ બ્લોક કર્યો, પરંતુ હવે તેઓને સર્વેની ખાતરી મળતા આ સમગ્ર આંદોલન સમેટી લીધું છે। આતંકી હુમલા કરવાની ધમકી આપનારા આરોપીને પોલીસે ઓરિસ્સાથી દબોચ્યો। સરકારી કચેરીઓમાં બ્લાસ્ટની ધમકી આપી હતી। દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓને ધમકી ભર્યા ઈમેલ કરનાર આરોપીની અમદાવાદ સાયબર ક્રાઇમે ઓરિસ્સાથી ધરપકડ કરી। આરોપીએ એક સાથે અનેક એજન્સીઓને મેલ કરી 26/11 જેવા આતંકી હુમલો કરવાની ધમકી આપી, જે મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ સાયબર ક્રાઇમે ઓરિસ્સાના બ્રજરાજનગરમાંથી જાવેદ અંસારી નામના આરોપીને સકંજામાં લઈ લીધો। આરોપી જાવેદ અંસારીની કરતૂતે સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી। જાવેદે દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓને મેલ કરીને પોતાની પાસે આતંકવાદીઓ તૈયાર છે અને 26/11 જેવો હુમલો કરવાનો છે, જો તમે રોકી શકતા હોય તો રોકી લો તેવી ધમકી આપી, જે અંગે સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસ કરી અને તેની ધરપકડ કરી। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી ગેરેજમાં કામ કરે છે અને તેને આસપાસના લોકો હેરાન પરેશાન કરતા હોવાથી જો તે આવું કંઈક કરે તો તેનાથી ડરી જશે, તે હેતુથી આ મેલ કર્યા હોવાનું જાણવા મળ્યું। એટલું જ નહીં, તેણે મેલ કરવા માટે બનાવટી ઈમેલ આઈડી અને ફેસબુક પ્રોફાઇલ પણ બનાવી હતી, જેમાં એડિટ કરીને કેટલાક ફોટો પણ પોસ્ટ કર્યા હતા। ભાવનગર મહાનગરપાલિકામાં ગુલ્લીબાજ મહિલા કર્મચારીનો ભાંડો ફૂટ્યો। ખોટું મેડિકલ સર્ટિફિકેટ બતાવીને લીધી હતી રજા। ખોટું મેડિકલ સર્ટી બતાવી રજા લેનાર કર્મચારીઓની હવે ખેર નથી। ગુલ્લીબાજ કર્મચારીઓ સામે થશે કડક કાર્યવાહી। ભાવનગરમાં ખોટી રજા લઈને ઘરે આરામ કરતી કર્મચારી પકડાયા અને તેને આપવું પડ્યું રાજીનામું। કર્મચારીઓની મેડિકલ રજાને લઈને ભાવનગર મહાનગરપાલિકાએ મોટો નિર્ણય લીધો છે। હવેથી સંપૂર્ણ ચકાસણી બાદ જ કર્મચારીઓને મેડિકલ રજા અપાશે, કેમ કે હાલમાં જે એક મનપા કર્મચારીએ મેડિકલ રજા લીધી હતી તેની તપાસ થતા તે પોતાના ઘરે સંપૂર્ણ રીતે સ્વસ્થ દેખાતી હતી। આ પછી કર્મચારીને સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું। હાલમાં બનેલા કિસ્સાથી ભાવનગર મનપાએ આ મોટો બોધપાઠ લીધો છે। ખરેખરમાં મનપામાં સ્ટોર વિભાગના જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીએ મેડિકલ રજા લીધી હતી, પરંતુ શંકા જતા પીઆરઓ સ્ટોર વિભાગના અધિકારીઓએ કર્મચારી હિમાનીના ઘરે જઈને તપાસ કરી। આ તપાસમાં તે સંપૂર્ણ સ્વસ્થ દેખાઈ અને સ્વસ્થ હોવા છતાં મેડિકલ સર્ટી રજૂ કર્યાનો આ તપાસમાં ખુલાસો થયો હતો। મનપાના અધિકારીઓની તપાસના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા। જોકે આ સમગ્ર ઘટના તપાસ બાદ મહિલાએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું। દરિયામાં ઘૂસણખોરી અટકાવવા માટે દ્વારકામાં નવતર પ્રયોગ। માછીમારી કરતી બોટમાં QR કોડ લગાવાયા। પોરબંદર દરિયાઈ માર્ગેથી કરોડોનું ડ્રગ્સ પકડાયા બાદ હવે પોલીસ સતર્ક બની છે। રાજ્યમાં દરિયાઈ વિસ્તારથી ઘૂસણખોરી થવાની ઘટનાઓ બનતી અટકાવવા દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા અનોખો પ્રયોગ હાથ ધરાયો। અહીંના દરિયામાં માછીમારી કરતી બોટમાં QR કોડ લગાડવામાં આવ્યા। આ પ્રક્રિયાથી દરિયામાં માછીમારી કરતી બોટોની સરળતાથી ઓળખ થઈ શકશે। દરિયામાં બિનવારસી બોટની માહિતી મેળવી શકાશે। દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા માછીમારી કરતી બોટમાં QR કોડ લગાડવામાં આવ્યા હતા। લાયાબંદર ખાતે ફિશિંગ બોટોમાં ઓફલાઈન QR કોડ લગાડવાની શરૂઆત કરવામાં આવી। દરિયામાં માછીમારી કરતી બોટોની ઓળખ આસાનીથી થઈ શકે તે માટે આજે QR કોડ બોટમાં લગાવવામાં આવ્યા। આ QR કોડ દરેક બોટના માલિકનું નામ, રજિસ્ટ્રેશન નંબર, મોબાઈલ નંબર સહિતની પ્રાથમિક વિગતો પ્રાપ્ય બની રહેશે। આટલું જ નહીં, આ સ્કેનર ઓફલાઈન પણ ચાલી શકશે, જેના કારણે મધદરિયે ક્યાંય પણ બોટ જાય તો અહીં ઇન્ટરનેટ વગર બોટને લગતી તમામ માહિતી મળી જશે। મહત્વનું છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દરિયાકાંઠો વિશાળ અને ખૂબ જ સંવેદનશીલ બની રહ્યો છે, ત્યારે જિલ્લા પોલીસ દ્વારા ટેકનોલોજી સાથે કદમ મિલાવીને અહીં રહેલી તમામ ફિશિંગ બોટને એક ખાસ QR કોડ મારફતે સાંકળી લઈ સુરક્ષા તેમજ સલામતી તરફ મહત્વનું પગલું ભર્યું છે। 300 થી વધુ નવી એસટી બસો અમદાવાદ શહેરથી રાજ્યના ખૂણે ખૂણે પહોંચશે। હર્ષ સંઘવીએ કર્યું લોકાર્પણ। આધુનિક ટેકનોલોજીથી સજ્જ 300 થી વધુ નવી બસો ગુજરાતના અલગ અલગ રૂટ પર દોડશે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે 301 એસટી બસનું કરવામાં આવ્યું છે। 300 થી વધુ એસટી બસો અમદાવાદ શહેરથી રાજ્યના ખૂણે ખૂણે પહોંચશે। દાદાની સવારી આજે દરેક નાગરિકો સુધી પહોંચશે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું। સાથે જ મંત્રી હર્ષ સંઘવીએ એસટી પરિવારના લોકોને નવો ટાર્ગેટ આપતા કહ્યું કે આ વર્ષે આપણે 27 લાખ નહીં 30 લાખ લોકો સુધી પહોંચવાનું છે। સાથે જ હર્ષ સંઘવીએ ડ્રાઈવર અને કંડક્ટર ભાઈઓને બસમાં સ્વચ્છતા અંગેની સલાહ આપી કે આજથી
બસોમાંથી પિચકારી મારવાનું છોડી લેવાનું છે. તમે સૌ સંકલ્પ લેશો આજે, ખરાબ આદતો જ છોડી લો, પરંતુ જો આદત ના છૂટે તો એનો બીજો રસ્તો નિકાલજો. આ કાચમાંથી સીધે સીધી પિચકારી મારીને રોડ અને આપણી બસો ના બગાડવી જોઈએ. આપણી સૌની ફરજ છે. આ તરફ હોળી ધૂળેટીના તહેવારોમાં પણ મુસાફરોને તકલીફ નહીં પડે તે પ્રકારનું આયોજન એસટી વિભાગે કર્યું છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સાથે જ આદિવાસી વિસ્તારમાં પણ બસોની સંખ્યા વધુ હોવાથી અવરજવરની સુવિધા વધી છે. હોળી ધૂળેટીમાં એસટી વિભાગ દોડાવશે વધારાની બસ. સુરતમાં 550થી વધુ બસો દોડાવવાનું આયોજન. હોળી ધૂળેટી પર્વ ઉજવવા માટે મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા હોય છે. મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે. સુરત એસટી વિભાગ દ્વારા દાહોદ, ગોધરા, ઝાલોદ સહિત પંચમહાલ તેમજ અન્ય અલગ અલગ જિલ્લાઓમાં હોળી ધૂળેટીના પર્વની મજા માણવા માટે જતા લોકોના ધસારાને પહોંચી વળવા 20 માર્ચથી 23 માર્ચ દરમિયાન 550થી વધુ બસો દોડાવવા અંગેની જાહેરાત એસટી વિભાગના નિયામક દ્વારા કરવામાં આવી. એસટી વિભાગ દ્વારા 20 માર્ચથી 23 માર્ચ દરમિયાન સુરત સ્ટેશન સામે આવેલ એસટી ડેપો સામે વધારાની બસો દોડાવવાનું આયોજન છે. દર વખતે અંદાજિત 550થી વધુ એક્સ્ટ્રા બસો દાહોદ, ઝાલોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા ખાતે દોડાવવામાં આવશે. ગત વર્ષે 450 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જ્યારે આ વર્ષે 550થી વધુ બસો દોડાવવામાં આવશે. મહત્વનું છે કે રાજ્યભરમાં એસટી વિભાગ દ્વારા હોળી પર્વ પર 7000 ટ્રીપ વધારે દોડાવવાનું આયોજન કરાયું છે. પ્રવાસીઓ સરળતાથી મુસાફરી કરી શકે તે હેતુથી વધારાની એસટી બસો દોડાવાશે. 1500 જેટલી બસો દ્વારા 7000 ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર તેમજ ભુજ જેવા વિસ્તારોમાં દોડશે. આ ઉપરાંત ગોધરા, ઝાલોદ, દાહોદ, છોટાઉદેપુર જવા માટે પણ ખાસ ટ્રીપો દોડાવાશે. યાત્રાધામને પણ આવરી લેવામાં આવ્યા છે, જેમાં ડાકોર અને દ્વારકા માટે 500 બસો દોડશે. દેવપર ગામની મહિલા ખેડૂત બની કચ્છની પ્રથમ મહિલા ડ્રોન પાયલોટ. તાજેતરમાં દાંતીવાડા ખાતે નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત દેવપર ગામના નીલમ ભીમાણીએ ડ્રોન ઉડાડીને કચ્છને ગૌરવ અપાવ્યું છે. આ સાથે જ નીલમબેન ભીમાણી કચ્છ જિલ્લાના પ્રથમ મહિલા ડ્રોન પાયલોટ બન્યા છે. નીલમબેનને પશુપાલન અને ખેતીવાડીના કામોનો પણ શોખ છે. તેઓ ડ્રોનની મદદથી હવે ખેતી કરશે. નીલમબેન અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે. કચ્છના નીલમબેન ભીમાણી કેન્દ્ર સરકારની નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત 10 દિવસની તાલીમ તેમજ લાયસન્સ માટે વડોદરા ગયા હતા. દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટીમાં તેમણે સફળ ડ્રોન ફ્લાય કરીને ડ્રોન પાયલોટ તરીકે નામના મેળવી છે. સાથે જ આઈડી તેમજ લાયસન્સ પણ તેમને મેળવ્યું છે. આગામી સમયમાં સરકાર દ્વારા તેમને ડ્રોન મોકલી આપવામાં આવશે, જેના ઉપયોગથી તેઓ પોતાની વાડીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી શકશે. આ તાલીમ દરમિયાન સમગ્ર ગુજરાતની 20 જેટલી મહિલાઓ જોડાઈ હતી, જેમાં કચ્છમાંથી 2 મહિલાઓએ આ તાલીમ મેળવી હતી. મહત્વનું છે કે ડ્રોનની મદદથી મોટા વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ માત્ર થોડા કલાકોમાં જ કરી શકાય છે. ખેતીમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને ખેડૂતોને તેના વિશે જાગૃત કરવા માટે કૃષિ મંત્રાલયે ડ્રોન ખરીદવા ગ્રાન્ટની પણ સુવિધા કરી છે. મહેનતથી સફળતા મળે છે, વિચારોથી નહીં. આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે બનાસકાંઠાના એક સુથારે. લાખણી તાલુકાના કેસરીસિંહ ગોળિયા ગામના હંસરાજસિંહભાઈ સુથારે પોતાની કોઠાસૂઝથી મિની ટ્રેક્ટર બનાવ્યું છે. તેઓને એક દિવસ બાગાયતી પાકમાં નિંદામણ દૂર કરવા ઉપયોગમાં લેવાતા ટીલર મશીન વેસ્ટ પડેલ જોઈ તેમાં કંઈક નવું કરવાનો વિચાર આવ્યો. ટીલરના એન્જિનનો ઉપયોગ કરી મિની ટ્રેક્ટર બનાવવાનું વિચાર્યું, જેમાં તેમને 6 થી 7 મહિના જેટલા સમયમાં ભંગારમાંથી સ્પેરપાર્ટ તેમજ જરૂરિયાત પ્રમાણે લાખણી ગામમાંથી નવા ટ્રેક્ટરના સ્પેરપાર્ટ ભેગા કર્યા. માત્ર 1 મહિનામાં ડીઝલ વડે ચાલતું 1,30,000ના કુલ ખર્ચે મિની ટ્રેક્ટર બનાવ્યું. તેનું નામ પણ રામલલ્લા રાખ્યું છે. આજના સમયમાં શહેરોમાં કંપનીના શોરૂમમાં મળતા મિની ટ્રેક્ટર 5 લાખ આસપાસની કિંમતના હોય છે, પરંતુ નાનો ખેડૂત આ કિંમતમાં ક્યાંથી મિની ટ્રેક્ટર લાવી શકે તે ઉદ્દેશથી હંસરાજભાઈએ માત્ર 1,30,000ના ખર્ચે મિની ટ્રેક્ટર બનાવ્યું. આ અનોખા ટ્રેક્ટરનો ઉપયોગ અનેક કામમાં કરી શકાય છે. દૂધ ડેરીમાં દૂધ ભરાવા તેમજ ખેતરમાં નિંદામણ દૂર કરવા, વાવણી કરવા તેમજ રોડ પર 500 કિલો વજન ખેંચવાનું કામ પણ આ મિની ટ્રેક્ટર કરે છે. હાથે બનાવેલ મિની ટ્રેક્ટરમાં ટાયરની પહોળાઈ વધુ હોવાથી ખેડૂતો પણ વધુ પસંદ કરે છે. આ અનોખા અને મિની ટ્રેક્ટરને જોવા દૂર દૂરથી ખેડૂતો જોવા આવે છે. સુરેન્દ્રનગર શહેર લાલ ચટાક મરચાથી ઉભરાયું, ઠેર ઠેર લાલ મરચા જોવા મળ્યા. ઉનાળો આવે એટલે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડાનું લાલ મરચું અચૂક લોકોને યાદ આવે જ. ઉનાળાના પ્રારંભે રાબેતા મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના અનેક વિસ્તારોમાં લાલ મરચાના સ્ટોલ શરૂ થઈ ચૂક્યા છે. અહીંથી લોકો પોતાની નજર સામે જ લાલ મરચું દળાવીને જરૂરિયાત મુજબ તેનો 12 મહિના ચાલે તેટલો સ્ટોક કરી લે છે. ચાલુ વર્ષે લાલ મરચાના વાવેતર તેમજ ઉત્પાદન સારું થતા સુરેન્દ્રનગરના વઢવાણમાં સિઝનની શરૂઆત થતા જ અનેક જગ્યાએ મરચાના સ્ટોલમાં વિવિધ પ્રકારના મરચાની અઢળક આવક જોવા મળી. મરચામાં પણ રેશમ પટ્ટો, કાશ્મીરી મરચા, તેજા, ઢોલર, તીખી મરચી વગેરે પ્રકાર હોય છે, જેમાંથી લોકો સ્વાદ અને તીખાશ મુજબ મરચું દળાવે છે. ચૂડાનું લાલ મરચું પ્રખ્યાત છે. માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જ નહીં, બહારના રાજ્યોમાં પણ અહીંથી લાલ મરચું મોકલવામાં આવે છે. સ્વાદના રસિકો તેમજ તીખું અને તમતમતું ખાવાના શોખીનો અચૂક સુરેન્દ્રનગરનું લાલ મરચું પસંદ કરે છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના અનેક વિસ્તારોમાં દર વર્ષની જેમ લાલ મરચાના સ્ટોલ લાગી ચૂક્યા છે. લોકોએ સિઝનની શરૂઆતથી મરચાની ખરીદી શરૂ કરી દીધી છે. ચાલુ વર્ષે લાલ મરચાના ભાવમાં ગત વર્ષની સરખામણીમાં કોઈ વધારો નથી કરાયો.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ મરચાના ભાવ 350 થી લઈ 600 રૂપિયા સુધી બોલાયા છે. આગામી સમયમાં અહીંના મરચાના વેચાણમાં ભારે તેજી આવે તેવું લાગે